ઠંડી ઠંડી હવામાં બધાને જ રહેવું ગમે છે, પરંતુ જ્યારે ઉનાળામાં પારો 40 ને પાર પહોંચે બસ તેને જ કારણે આપણે એસી વગર તો આપણે ના જ ચાલે. તો જરૂરથી મિત્રો આજના વિડીયોમાં આપણે જરૂરથી એ જાણીએ કે લાંબા સમય સુધી આપણે એસીનો વપરાશ કરીએ કે જેથી કરીને આપણા આરોગ્ય માટે તેમની શું જોખમી અસરો ઊભી થાય છે તે આપણે જરૂરથી જાણીએ. અને અગત્યની મારી એક ચેતવણીરૂપ વિનંતી એ છે કે એસીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ અને આપણે એસી કે જેમનું આપણે કઈ રીતે તેમનું સેટઅપ કરવું જોઈએ કે જેથી કરીને આપણું આરોગ્ય અને તે પણ આપણું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું ટકી રહેતું હોય છે તે આપણે જરૂરથી જાણીએ. અને આજના સમયમાં કેટલા લોકો એવા પણ છે કે એસીની સાથે પંખાનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ અગત્યની એક વિનંતી એ છે કે એસી કે જેમનું કામ શું છે તે આપણા શરીરને આપણા રૂમને ઠંડો રાખવાનું તે કામ કરે છે, પરંતુ જો આપણે ઉલટાનું વધારે પડતો એસીનો ઉપયોગ કરીએ છીએ અને તેમાં પણ જો સાથે આપણે ફેન પણ આપણે ચાલુ રાખીએ છીએ તો જરૂરથી આપણા શરીરમાં તે વાયુ વધારે છે. તો મિત્રો જરૂરથી વાયુ જ્યારે વધે અને તેને કારણે આપણે શરીરના દુખાવા એટલે કે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા કે પછી તમામ પ્રકારના દુખાવા આપણે અવારનવાર પરેશાન કરતા હોય છે. તો તમે પણ કદાચ જોયું હશે મિત્રો કે જ્યારે આપણે સાંધાના દુખાવા થતા હોય કે કમરના દુખાવા થતા હોય ત્યારે મોટા ભાગના કેસમાં ડોક્ટર આપણને ગરમ શેક કરવાનું કહેતા હોય છે. પૂછો કેમ? કારણ કે એ જગ્યાએ વાયુ તે જગ્યાએ સ્થિત થઈ જતો હોય છે એટલે કે સ્થિર થઈ જતો હોય છે અને પરિણામે આપણે દુખાવા વધતા હોય છે. તો જરૂરથી એ સમય દરમિયાન જો આપણે ગરમ શેક કરીએ તો જરૂરથી તેનાથી આપણું વાયુનું શમન થઈ જતું હોય છે એટલે કે વાયુ શાંત થઈ જાય છે અને પરિણામે આપણે જે દુખાવામાંથી આપણે મુક્તિ મળતી હોય છે. અને તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે શું કરીએ છીએ કે રૂમને ઠંડો ગાર બનાવી દઈએ છીએ, સાથે પંખો પણ ઓન રાખીએ છીએ કે જેથી કરીને આપણા શરીરમાં ઉલટાનું વાયુ ઘટવાની જગ્યાએ ઉલટાનું વાયુ વધી જતો હોય છે અને પરિણામે આપણા જે સાંધાના દુખાવા છે તે અવારનવાર વધતા હોય છે. તો જરૂરથી મિત્રો આવા લોકો કે જેમને એસીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ અને તેમાં પણ જે લોકોને સાંધાની તકલીફો અવારનવાર રહેતી હોય તો એ લોકો એસીનું સેટઅપ આ પ્રમાણે જરૂરથી કરવું જોઈએ. પરંતુ અગત્યની વાત એ કરીએ કે કેટલા લોકો એવા છે કે જે આખો દિવસ એસીમાં રહેતા હોય છે, પરંતુ તેવા લોકો માટે ખાસ કે તે લોકોને જરૂરથી સ્કિન પ્રોબ્લેમ આવી શકે છે. પૂછો કેમ? કારણ કે એસીની ઠંડી હવાને કારણે કે જ્યારે આપણા શરીરમાં જે આપણી જે સ્કિન છે અને જે આપણું શરીરનું મુખ્ય અંગ કે જે એકદમ ડ્રાય થઈ જતી હોય છે અને જ્યારે સ્કિન ડ્રાયનેસ થાય છે પરિણામે જે ડ્રાય સ્કિનના જે ઘણા બધા રોગો છે તે આપણે અવારનવાર પરેશાન કરતા હોય છે. તો જરૂરથી એવા લોકો માટે ખાસ કે જે લોકો ખાસ કરીને આખો દિવસ એસીમાં રહેતા હોય અને તે લોકોને જો ડ્રાય સ્કિન રહેતી હોય તો એ લોકો જરૂરથી એલોવેરા જેલનો પણ તે લોકો ઉપયોગ કરી શકે છે કે જેથી કરીને જે તેમની સ્કિન છે તે નોર્મલી નેચરલી મોઇશ્ચરાઇઝ રહેતી હોય છે અને પરિણામે જે તે લોકો જે ચામડીના રોગ છે તેનાથી તે લોકો બચી શકે છે. સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે એસીનો વધારે પડતો ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે સાઇનસ અથવા તો સૂકી ઉધરસ કે પછી પ્રોડક્ટિવ કફ અથવા તો એલર્જીની તકલીફો આપણે અવારનવાર સતાવે છે. પૂછો કેમ? કારણ કે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય અથવા તો કફ પ્રધાન હોય તો એવા લોકો માટે ખાસ કે જો એ લોકો એસીનો વધારે પડતો ઉપયોગ કરે છે તો જરૂરથી એ લોકો માટે ખાસ કરીને લાલ બત્તી સમાન છે. પૂછો કેમ? કારણ કે એ લોકોમાં ઉલટાનો કફ દોષ વધી જતો હોય છે એટલે કે કફ પ્રકોપ વધે છે અને પરિણામે જે એસીની જે ઠંડી હવા અને સાથે કફ પ્રકોપ વધે અને પરિણામે આપણે અવારનવાર જે કફને લગતા રોગો આપણે સતાવતા હોય છે. અને ખાસ કરીને તમે કદાચ જોયું હશે મિત્રો કે નાના બાળકો કે જેમાં કફની તકલીફ અવારનવાર રહેતી હોય છે એટલે કે કફ જામી જવો, માથામાં કફ જામવો, ઘાટા પીળા પાકા શેડા નીકળવા, આવી તમામ તકલીફો રહેતી હોય તો એવા લોકો માટે ખાસ અથવા તો એવા બાળકો માટે ખાસ કે એસીનો ઉપયોગ જ્યાં સુધી હોય જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી ટાળવો જોઈએ, કારણ કે તેનાથી ઉલટાનો કફનો પ્રકોપ થાય છે, કફ દોષ વધે છે અને પરિણામે આપણે કફજન્ય બીમારીઓ અવારનવાર સતાવતી હોય છે અને સાથે એલર્જીનું પ્રમાણ વધી જતું હોય છે. અને અગત્યની વાત આપણે એ કરીએ અને સૌથી હાઇલાઇટેડ પ્રશ્ન કે એસી સાથે પંખો ચાલુ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ, તો જરૂરથી મિત્રો રાખી શકાય છે, પરંતુ એ પહેલા અગત્યની વાત એ કરીએ કે એસીનું કામ તે શું છે? તે આપણા રૂમને ઠંડો બનાવે છે, સાથે પંખાનું કામ કે જે ઠંડી હવા છે તે આખા રૂમમાં તે ફેલાવે છે. પરંતુ જ્યારે આપણા શરીરનું ટેમ્પરેચર અને જ્યારે એસીનું જે રૂમ ટેમ્પરેચર ત્યારે બંને વચ્ચે જ્યારે તાલમેલ ના થાય અને પરિણામે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ જે 3 પ્રકારના દોષ છે કે ત્યારે તેમનું અસંતુલન ઊભું થાય છે અને પરિણામે આપણા શરીરમાં ઘણા બધા રોગો આવતા હોય છે. તો જરૂરથી મિત્રો આપણે એસી સાથે પંખો ચાલુ રાખી શકીએ, પરંતુ શક્ય હોય ત્યાં સુધી ત્યારે આપણે એસીનું સેટઅપ આપણે એ પ્રમાણે કરીએ કે જેથી કરીને આપણો રૂમ માપે ઠંડો થાય અને પરિણામે આપણા જે ત્રિદોષ છે તેમનું સંતુલન પણ રહે અથવા તો સંતુલન ના બગડે અને તેનું પણ આપણે જરૂરથી ધ્યાન રાખી અને ત્યારે આપણે તેમનું સેટઅપ કરવું જોઈએ. અને મિત્રો અગત્યની વાત એ કરીએ કે આજના સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને એસીનું ટેમ્પરેચર 18-22 સુધી રાખતા હોય છે અને રૂમને ઠંડોગાર બનાવી દેતા હોય છે, પરંતુ તેની જગ્યાએ આપણે એસીનું ટેમ્પરેચર 29 કે 30 જેટલું આપણે સેટ કરીએ
કે જેથી કરીને આપણો રૂમ કે જે તે નોર્મલી રીતે ઠંડો રહેતો હોય છે અને પરિણામે આપણું જે બોડીનું ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચર બંને વચ્ચે કુદરતી રીતે તાલમેલ પણ રહેતું હોય છે, એટલે કે સંતુલન રહેતું હોય છે અને પરિણામે આપણું આરોગ્ય, તમારું આરોગ્ય તે લાંબા સમય સુધી સારું રહેતું હોય છે. તો જરૂરથી મિત્રો આ સૂચનોનું આપણે રોજના જીવનમાં પાલન કરીએ અને આશા રાખું છું મિત્રો આ માહિતી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જે આખા રૂમને અથવા તો એસીનો બે રોકટોક તે ઉપયોગ કરે છે અને પરિણામે તે લોકો જે તેમનું આરોગ્ય છે તે જોખમમાં મૂકે છે. તો જરૂરથી મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.